છોટાઉદેપુરથી સમાચાર. છોટાઉદેપુરમાં કવાંટ તાલુકામાં વરસાદ વરસ્યો છે. હજી પણ આગામી 2 કલાક વરસાદની આગાહી આ વિસ્તારમાં કરવામાં આવી છે. સાંજ પડતા જ કવાંટ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણ ઠંડકમય બની ગયું છે. વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ છે. ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. જોકે હજી વરસાદનું જોર જોઈએ એવું નથી, પણ ગ્રામ્ય વિસ્તારોમાં તો તેજ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે અને હવે તેઓ વાવણીની પણ શરૂઆત કરશે. અમારા સંવાદદાતા માજિદ ખાન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. માજિદ, કયા કયા વિસ્તારોમાં વરસાદ છે કવાંટ પંથકમાં? જે કવાંટ તાલુકા, કવાંટ શહેર અને સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ જે વરસાદ વરસ્યો છે. સાંજે જે રીતના વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડવાની શરૂઆત થઈ, જે રોડ રસ્તા છે તે ભીના થઈ ગયા અને ખેડૂતોમાં એક આનંદની લહેર વર્તાઈ રહી છે. આ પહેલા પણ કવાંટ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો અને ફરી હવે કવાંટમાં વરસાદ આવતા લોકોમાં એક આનંદની લાગણી વર્તાઈ રહી છે. જી માજિદ, આભાર જાણકારી આપવા માટે.